નવું વર્ષ શરૂ થવાનું છે। બધા હાથ ખોલી અને નવા વર્ષને વધાવવા માટે તૈયાર છે। 2026 એ મોટી મહામારી સાથે આવશે એવી સંભાવનાઓ જ્યારે વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ખૂબ ડર છે બધાને। એ ડર એટલે છે કારણ કે બધાનું એવું કહેવું છે કે કોરોના કરતાં પણ વધારે ખતરનાક આ વાયરસ હશે। બર્ડ ફ્લૂ એ લોકોને ખૂબ હેરાન કરશે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। બર્ડ ફ્લૂ એટલે એવિયન ઇન્ફ્લુએન્ઝા। આ એક પ્રકારનો વાયરસ છે જે મુખ્યત્વે પક્ષીઓમાં ચેપ લગાડે છે। ધીરે ધીરે હવે પ્રાણીઓ સુધી પહોંચ્યો છે અને આગળ જતાં એ માણસમાં ફેલાય એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। અને આ મહામારી કોરોના કરતાં પણ વધારે ખતરનાક હશે। આની પાછળ ઘણા કારણો પણ છે। જો કોરોનાની વાત કરીએ તો કોરોનામાં જે રીતના દર્દીઓમાં જે સિમ્પટમ્સ દેખાતા હતા એના કરતાં આમાં સિમ્પટમ્સ ખૂબ અલગ હશે। મેડિકલ લેબમાં આમ તો દર્દની દવા એટલે કે આપણે એવું માનીએ કે કોઈ બીમારી છે એની વેક્સિનો બનતી હોય છે, પણ ઘણી બધી લેબ એવી પણ હોય છે કે જ્યાં સંશોધન થતા હોય છે આવા વાયરસના। એના ઉપર રિસર્ચ થતી હોય છે, એ વધારે ખતરનાક કેવી રીતના બને એના ટ્રાય થતા હોય છે અને એવી અનેક લેબ છે। આપણે જો કોરોનાની જ વાત કરીએ તો કોરોનાના જે વાયરસની વાત કરીએ તો એ વુહાનથી આવ્યો હતો એવું કહેવામાં આવે છે। ત્યાં રિસર્ચ થતી હતી અને આ વાયરસ માટે પણ એવું જ કહેવામાં આવી રહ્યું છે। આ બધા વાયરસ એકસાથે કરોડો લોકોમાં એ બીમારી લાવે અને પછી કરોડો લોકોને એકસાથે મારી નાખે એ કાવતરું માનવામાં આવે છે। કોરોનાને પણ એવું માનવામાં આવતું હતું કે એ પણ એક કાવતરું છે। એ મહામારી આવી એના પછી લોકડાઉન થયું અને એવું મનાય છે કે બર્ડ ફ્લૂ પણ 2026માં એવું જ કંઈક કરીને આવશે। બાયોવેપન તરીકે બર્ડ ફ્લૂ આવશે। કોરોનાને પણ બાયોવેપન માનવામાં આવે છે અને ઘણા બધા લોકો અત્યારે ટ્વિટર પર આ બધું લખી રહ્યા છે। લાખો લોકોને એકસાથે મારવાનું કાવતરું કોણ કરી શકે એ પણ મોટો પ્રશ્ન છે। બીબીસીનો એક રિપોર્ટ આવ્યો છે અને બીબીસીનો એ રિપોર્ટ જે છે એમાં બર્ડ ફ્લૂ જે છે એમાં માણસોમાં કેટલી જલ્દી સંક્રમિત થઈ શકે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે 2020માં આ પક્ષીઓમાં ફ્લૂ થતો હતો। ધીરે ધીરે 5 વર્ષ બાદ હવે વધારે ખતરનાક બન્યો છે। અમેરિકામાં અનેક ગાય એવી છે જે આનાથી સંક્રમિત થઈ છે અને ગાયોમાં જો સંક્રમણ થઈ શકે તો એ માણસ સુધી પણ આવી શકે છે અને જ્યારે એ માણસ સુધી આવશે તો અશોકા યુનિવર્સિટીનું એક સંશોધન એવું કહી રહ્યું છે કે જો એ માણસમાં આવે છે તો એ કેટલી ઝડપથી ફેલાઈ શકે છે એની રિસર્ચ પણ ચાલી રહી છે। એ પક્ષીઓમાંથી પ્રાણીઓમાં આવ્યું, પ્રાણીઓમાંથી હવે માણસોમાં આવશે અને એ કોરોના કરતાં પણ વધારે ઝડપથી ફેલાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જો કે આ બધા જ એક રિસર્ચ અને અત્યારે તો એવું કહેવાય છે કે મહામારીની એક સ્ક્રિપ્ટ ઓલરેડી તૈયાર કરી દેવામાં આવી છે। સ્ક્રિપ્ટ કોણે તૈયાર કરી એ પણ પ્રશ્ન છે। ટ્વિટર પર અત્યારે બહુ જ બધી પોસ્ટ તમે જોશો તો તમને દેખાશે જેમાં બધા જ લખી રહ્યા છે કે જે ધનાઢ્ય લોકો છે એ બધા જ ભેગા મળી અને આ બધી સ્ક્રિપ્ટો તૈયાર કરે છે અને મહામારી એ બાયોવેપનની તરીકે જે રીતના આવતી હોય છે એ રીતના લાવવામાં આવે છે। મોંઘવારીને અંકુશિત કરવા માટે આ થઈ રહ્યું હોય એવું બધાને લાગી રહ્યું છે। આને મૂળ રૂપે કાવતરાની રીતના જોવામાં આવે છે કે આ કોઈ બીમારી નથી, આ કોઈ વાયરસ અચાનકથી ફેલાયેલો વાયરસ નથી। આની પાછળ બહુ જ બધી રિસર્ચ કરી અને પછી આ વાયરસ ફેલાવવામાં આવે છે એવી વાત કરવામાં આવી રહી છે। આ બર્ડ ફ્લૂ સાથે બિલ ગેટ્સનું નામ પણ જોડવામાં આવી રહ્યું છે। બધા માને છે કે આ બધા ધનાઢ્ય લોકો છે એ ભેગા મળી અને આવા કાવતરા ઘડે છે, પણ પ્રશ્ન એ થાય કે એ લોકોને વસ્તી ઘટાડીને મતલબ શું છે? એ કેમ આવા કાવતરા ઘડે? તો એક કોન્સ્પિરન્સી થિયરી પણ એવી છે કે અબજોપતિ એવું માને છે કે પૃથ્વીનો ભાગ જેટલો છે એટલા લોકો હોવા જોઈએ। અત્યારે વસ્તી ખૂબ વધારે છે એટલે એમને ઘટાડવાની જરૂર છે। એને ધ ગ્રેટ રીસેટ પણ કહેવામાં આવે છે અને એના ઉપર બધા જ લોકો વિચારતા હોય છે। જો કોરોનાની મહામારી જે હતી એ મહામારીમાં જો રિપોર્ટ ને બધું જોઈએ તો એમાં ઘણી બધી જગ્યાએ બિલ ગેટ્સના નામ પણ છે, સાથે જ એમાં અમેરિકાનું નામ પણ જોડવામાં આવ્યું હતું। એટલે આ જે બીમારી આવી રહી છે એની પાછળ પણ બિલ ગેટ્સને માનવામાં આવે છે કેમ કે 2015માં એટલે જ્યારે કોઈને પણ એવો અણસાર ન હતો કે કોરોના જેવી મહામારી આવશે, એકસાથે લાખો લોકો મરી જશે, ત્યારે બિલ ગેટ્સે જે તે સમયે કહ્યું હતું જ્યારે ઇબોલા વાયરસની એક પ્રેસ કોન્ફરન્સ હતી એમાં એમણે એવું કહ્યું હતું કે આવી કોઈ બીમારી આવશે જે બાયોવેપન જેવી હશે। યુદ્ધના કારણે લાખો લોકો નહીં મરે પરંતુ આવી કોઈ બીમારીના કારણે લાખો લોકો મળશે અને એટલે ફરીથી આખું ચક્ર ફરી અને બિલ ગેટ્સ પર આવી રહ્યું છે। વુહાન વાયરસ એ અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, ઇકો હેલ્થ, એરલાઇન્સ અને જે અમેરિકા સાથે જોડાયેલી સંસ્થા છે એ વુહાન સાથે પણ જોડાયેલી હતી અને અમેરિકાએ એ સંસ્થાને બહુ જ બધો ફાળો આપ્યો છે, બહુ જ ફંડ આપ્યો છે। એટલે વુહાનની જે લેબ હતી એના અમેરિકા સાથેના સંબંધો પણ જોડવામાં આવ્યા હતા અને ત્યારે પણ જે તે સમયે એવું કહેવાયું હતું કે આની પાછળ પણ અમેરિકા છે। બિલ ગેટ્સની સંસ્થા UWM સાથે જોડાયેલી છે। એ સંસ્થાને બહુ બધા પૈસા આપ્યા છે।
UWM એક એવી સંસ્થા છે કે જે આ બર્ડ ફ્લૂ વાયરસ જે છે એને વધારે ને વધારે ખતરનાક કેવી રીતના બનાવી શકાય એના રિસર્ચ કરી રહી છે. 2014માં અમેરિકા આ સરકારને જ્યારે ખબર પડી કે આવા કોઈ રિસર્ચ થઈ રહ્યા છે કે બર્ડ ફ્લૂને ખતરનાક કેવી રીતના કરી શકાય, તો 2014માં એ રિસર્ચ અટકાવી દીધું હતું. પણ એ કંપની સાથે બિલ ગેટ્સની સંસ્થાનું નામ જોડાવવું અને ફરી એકવાર જ્યારે બર્ડ ફ્લૂ આવવાનો છે અને મનુષ્યમાં વધારે સંક્રમિત એ કરી શકે છે લોકોને, એ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ફરીથી એ તાર બિલ ગેટ્સ સાથે જોડવામાં આવી રહ્યા છે. જે રિસર્ચ બીબીસીમાં લખવામાં આવી છે એમાં જે અશોકા યુનિવર્સિટી મેન્શન કરવામાં આવી છે, એ અશોકા યુનિવર્સિટીમાં પણ બિલ ગેટ્સની જે સંસ્થા છે એ સંસ્થા ફાળો આપે છે. એટલે આ બધા જ કનેક્શનો ભેગા મળી બેસાડવામાં આવી રહ્યા છે અને એવા સંકેતો આપવામાં આવી રહ્યા છે કે 2026માં મોટી મહામારી આવી શકે છે અને મહામારી પાછળ આ બધા લોકો પણ હોઈ શકે છે. 2026માં બધા જ બહુ સારી અને પોઝિટિવ એનર્જી સાથે એમાં પ્રવેશવા માંગે છે, પણ ઘણી બધી બાબતો એવી છે કે જેના ઉપર આપણે વિચાર કરવો જોઈએ. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.